23-24 ડિસેમ્બર હું મહારાષ્ટ્રના મંચ ઉપર એન્કરિંગ કરતો હતો અને એ વખતે મેં કીધું હતું કે અઠવાડિયા પહેલા કોઈકે ફેસબુક ઉપર એવી કોમેન્ટ કરી હતી કે 23-24 આહિર સમાજ આયોજન તો કરે છે મોટા પાયે દ્વારકામાં, પણ ધ્યાન રાખજો 23-24 ના વરસાદની બહુ આગાહી છે, એટલે તમારો આવડો મોટો ભવ્ય કાર્યક્રમ હોય ક્યાંક એમાં આડું અવડું ન થાય જોજો. એટલે મેં પછી ફેસબુક ઉપર કોમેન્ટનો જવાબ આપ્યો હતો આયરના દીકરા તરીકે કે 23-24 ડિસેમ્બરે હજારો આહિરાણીઓ દ્વારિકાના ધરતી ઉપર ભગવાન કાળિયાનાથના ખોડામાં રાસ રમવાની છે અને એ વખતે વરસાદ આવે કે વરસાદની આગાહી હોય એમાં નવાઈ નહીં. શું કામ કે દ્વારિકામાં ભવ્ય રાસોત્સવમાં ભવ્ય મહારાસમાં અમારો બાપ અમારી આહેરાણીઓ ભેગો રમવા આવતો હોય ને તો પ્રકૃતિમાં ચહલ પહલ થાય, એમાં કોઈ નવાઈની વાત નથી. આજ કાંઠાવાળાઓ, આજ કચ્છીઓ મને કહેવા દો કે છેલ્લા 3 મહિનાથી ગુજરાતના ખૂણે ખૂણે છે અને એક કચડામાં, એક મારા તમારા વાગડમાં ક્યાંક દુષ્કાળના ભણકારા વાગતા હતા, ક્યાંક ખેડૂતો ચિંતામાં હતા, ક્યાંક મારા આહીરો ચિંતામાં હતા. શું કામ કે હું કાયમ કહું છું કે મારા ખેડૂતો આ ધરતીમાં અનાજ નહીં, મારા બાપ અનાજની સાથે સાથે દીકરીનું કરિયાવર વાવતા હોય છે. ત્યારે 7મ 8મે આ કાનુડાએ આ દેહમાં, વાહ ભાઈબંધ તું એ મારો ભેરું છો, વાંધો નથી, વાદી કરતો તો સાહેબ કે આ દુષ્કાળના ભણકારાઓ વચ્ચે સાહેબ જન્માષ્ટમીનો તહેવાર છે, તમને મને વિડીયોઝ આવતા હશે, ફોટોસ આવતા હશે કે આજ દેશમાં પણ કાનુડાએ મહેર કરી દીધી છે. 7મ 8મે વાગડ પંથક હોય કે કચડામાં બધી જગ્યાએ વરસાદના હારા સમાચાર છે. બસ એ હારા સમાચાર એ લહેરુની સાથે આપણે બધાએ રંગે ચંગે મેં કીધું એમ ખૂબ સાથે મળી ધામધૂમથી આ જન્મોત્સવને ઉજવવો છે. ત્યારે તમારી બધાની એક મિનિટ હરખથી આનંદથી આ મુંબઈના પટાંગણમાં મોજ કરી શકો એટલા માટે કિંજલબેન અને એમની ટીમ તમને બધાને રાજી કરવા માટે, તમને બધાને આનંદથી મોજથી આજના આ કાર્યક્રમમાં રાસ રમાડવા માટે તૈયાર છે. ત્યારે મારી માવડીઓ, મારી બહેનોને વિનંતી કે આપ આવી જાઓ મેદાનમાં, કારણ કે આ રાસ, આ મહારાસ તો આપણી પરંપરાઓ સાથે જોડાયેલો છે. એ પરંપરામાં સૌ સામેલથી આ કૃષ્ણ જન્મોત્સવની મોજને વધુ યાદગાર, વધુ વિશેષ અને ખાસ બનાવવા માટે આપ સૌની જોરદાર તાળીઓથી વિનંતી કરું બેન શ્રી કિંજલબેન રવારી અને એમની ટીમને કે તમને બધાને મોજ આવે એવા રાહડાઓ લોકગીતોની મોજ વેચે બેન શ્રી કિંજલબેન રબારી.